આપણા ગુજરાત રાજ્યમાં થાય છે। આથી ગુજરાત રાજ્યમાં મગફળીનું વાવેતર કેટલું થાય છે, ક્યારે થાય છે, એ પરિબળની અસર બજાર ભાવ ઉપર સીધી થાય છે। આ વખતે ચોમાસાના કારણે આપણા ગુજરાતમાં 3 તબક્કામાં મગફળીનું વાવેતર થયું છે। અમુક ખેડૂતોએ મગફળીનું આગોતરું વાવેતર કર્યું, અમુક ખેડૂતોએ સમયસર વાવેતર કર્યું, અમુક ખેડૂતોએ મગફળીનું મોડું વાવેતર કર્યું। તો જે રીતે વાવેતર થયું છે એ જ રીતે આવકો પણ મગફળીની થાય એવી સંભાવના છે। તો હાલની સ્થિતિ હવે જ્યારે મગફળીની જે નવી આવક છે, ચોમાસું મગફળીની નવી આવકો 1 મહિના 2 મહિના પછી શરૂ થવાની સંભાવના છે। તો એ સ્થિતિમાં હાલની જે પરિસ્થિતિ છે એમાં બજાર ભાવને અસર કરતા મુખ્ય પરિબળો કયા છે એ પરિબળોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું। આપણે મગફળી બજારની વાત કરીએ એ પહેલાં એક રસપ્રદ અપડેટ જાણી લઈએ। ગુજરાત સરકારના કૃષિ વિભાગે એક ઠરાવ રજૂ કર્યો છે અને એ ઠરાવમાં એવું જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો જે ઉંદરોને પકડવા માટે સ્ટ્રીકી ટ્રેપ એટલે કે ગુંદરવાળી જે ટ્રેપ વાપરે છે એ હવે નહીં વાપરી શકે। આવા પ્રકારની ટ્રેપ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે સરકારના ધ્યાને એ આવ્યું હતું કે આ પ્રકારની ટ્રેપમાં ઉંદર સહિતના જે નાના જનાવર છે એ ઝડપાઈ જાય છે, ગુંદરથી ચોંટી જાય છે અને પછી એ નીકળી શકતા નથી અને તડપીને ઘણી વખત મૃત્યુ પામે છે। તો ખેતીમાં આનો ઉપયોગ થાય છે એવું ધ્યાને આવ્યું। આથી ગુજરાત સરકારના કૃષિ વિભાગે આ અંગેનો ઠરાવ જે છે એ રજૂ કર્યો છે અને એમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારની ટ્રેપનું કોઈ વેપાર કરશે કે અથવા એનો ઉપયોગ કરશે તો એની વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એ જે એક્ટ છે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો આ એક રસપ્રદ અપડેટ જાણ્યા બાદ હવે આપણે મગફળી બજારની વાત કરીએ। મગફળી બજારની વાત આપણે શરૂ કરીએ વાવેતરથી। તો વાવેતરની અત્યારે શું સ્થિતિ છે, તો આપણા ગુજરાતમાં હાલની સ્થિતિ જે સરકારના આંકડા છે, વેપારીઓના અંદાજો છે એ પ્રમાણે મગફળીનું વાવેતર 20 લાખ હેક્ટર આસપાસ થયું છે અને ગુજરાતમાં જે સરેરાશ વાવેતર થાય છે એટલું વાવેતર આ વખતે થઈ જવાની જે સંભાવના છે એ રજૂ થઈ રહી છે। દેશમાં વાવેતર શું થયું છે, તો દેશમાં હાલની સ્થિતિએ જે તાજા આંકડા જાહેર થયા છે એ પ્રમાણે 43 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। આપણા દેશમાં સામાન્ય રીતે 46 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થતું હોય છે। મગફળીનું વાવેતરની પ્રક્રિયા કદાચ હવે બંધ થાય પણ આંકડાઓ મોડા સુધી અપડેટ થતા હોય છે। તો એ જોતાં જે દેશમાં અને ગુજરાતમાં જે મગફળીનું વાવેતર છે એ ગઈ સિઝનમાં જે થયું હતું એ સ્થિતિએ જળવાઈ રહે, એની આસપાસ રહે એવી સંભાવના હાલની સ્થિતિ। ઉનાળુ સિઝન જે આપણા ગુજરાતમાં ઉનાળુ વાવેતર થાય છે એ વાવેતર સારું હતું, ઉત્પાદન સારું હતું ને એની આવકો જે છે એ ધીરે ધીરે હવે પૂર્ણ થવા પડશે। ઉનાળુ સિઝનની આવકોનું પ્રેશર થોડું બજાર પર જોવા મળ્યું, છતાં બજાર એક લેવલે આપણે જળવાયેલું રહ્યું છે। અત્યારની સ્થિતિએ જે મગફળીના બજાર ભાવ છે એ 1200 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયાની સપાટીની વચ્ચે ચાલી રહ્યા છે। આ સિઝન માટે જે મગફળીનો ટેકાનો ભાવ છે એ 1503 રૂપિયા છે। એટલે આમ આપણે એવું સમજી શકીએ કે હાલની સ્થિતિએ જે ટેકાનો ભાવ છે એની આસપાસ મગફળીના જે બજાર ભાવ છે એ ચાલી રહ્યા છે। હવે આપણે સ્ટોકની વાત કરીએ તો સૌથી વધુ ખરીદી, વિક્રમજનક ખરીદી આ વખતે ગુજરાતમાંથી મગફળીની ટેકાના ભાવે થઈ હતી, એટલે કે ગઈ સિઝનમાં થઈ હતી। ગઈ સિઝનમાં અંદાજે 18 લાખ ટન મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી હતી। એમાંથી અત્યારે જે પ્રાપ્ત માહિતી છે એ પ્રમાણે સરકાર પાસે હજુ 5 લાખ ટન આસપાસ મગફળીનો જે સ્ટોક છે એ પડ્યો છે અને બીજો જે વેપારીઓ પાસે જે સ્ટોક છે એનો પણ એવો અંદાજ છે કે એ પણ 4 લાખ ટનથી 5 લાખ ટનની વચ્ચે હોઈ શકે। ખેડૂતો પાસે કોઈ હાલની સ્થિતિએ મોટો સ્ટોક હોવાની કોઈ સંભાવના વેપારીઓ રજૂ નથી કરી રહ્યા। તો એ સ્થિતિએ સરકારનો અને વેપારીઓનો બંનેનો સ્ટોક આપણે ભેગો કરીએ તો 9 લાખ ટનથી 10 લાખ ટનનો સ્ટોક હાલની સ્થિતિએ પડ્યો છે। હવે આ જે સ્ટોક છે એ મહત્ત્વનો છે, એ કયા ભાવે બજારમાં વેચાવા માટે આવે છે અને ક્યારે વેચાવા માટે આવે છે એ પરિબળ એક રીતે મહત્ત્વનું છે। જ્યારે નવી આવકોનું પ્રેશર હોય
અને એક બાજુ આવકોનું પ્રેશરના કારણે ભાવ પર દબાણ આવતું હોય, એ જ સમયે જો સરકારનો સ્ટોક અને વેપારીઓનો સ્ટોક વેચાવા માટે આવે તો બજાર ઉપર જે છે વધુ પ્રેશર આવી શકે. પણ જો એ સ્ટોક ધીરે ધીરે આવે તો કદાચ બજાર ભાવ જે છે એ એક લેવલે ટેકાની સપાટીની આસપાસ જળવાઈ રહે. કેમ એવી સ્થિતિ છે? કારણ કે તમે બીજા તેલીબિયા પાકોની વાત આપણે કરીએ તો રાયડામાં તેજી છે, સોયાબીનમાં પણ પરિસ્થિતિ સારી છે, અને વૈશ્વિક સ્થિતિના કારણે જે પામ ઓઇલ છે જે ઇમ્પોર્ટ થાય છે એ પણ એક રીતે એની જે ઇમ્પોર્ટ કરવાનું કે જે આયાત કરવાનું છે એ મોંઘું અને અઘરું બન્યું છે. તો એ સ્થિતિમાં મગફળીના તેલની એક ડિમાન્ડ જળવાઈ રહે એવી સ્થિતિ છે. તો આ સ્થિતિમાં જો સરકારનો જે સ્ટોક છે ને વેપારીઓનો સ્ટોક છે એક સાથે ન આવે તો વાવેતર એક રીતે વિક્રમજનક તો ના કહી શકાય પણ સારું થયું છે, છતાં બજાર જે છે એ એક લેવલે જળવાઈ રહે એવી સંભાવના છે. હજુ મગફળી જે છે મિત્રો ટૂંકા ગાળાનો ચોમાસું જે વાવેતર છે, તો હજુ પણ જે વરસાદની સ્થિતિ કેવી રહે છે, ઉત્પાદન કેવું રહે છે, એ પરિબળ પણ બજાર ઉપર અસર કરશે. પણ હાલની સ્થિતિએ વૈશ્વિક સ્થિતિ જોતાં અને સોયાબીન અને રાયડામાં ને પામ ઓઇલમાં જે સ્થિતિ છે એ જોતાં બજાર માટે એક રીતે સારા સંકેત છે કે ટેકાનો ભાવ જે છે એની આસપાસ ખેડૂતોને જો બજાર ભાવ મળી રહે એવી સ્થિતિનું સર્જન થાય. પણ અહીંયા સરકારનો, હું તમને ફરીથી કહું છું કે સરકારનો જે સ્ટોક છે એ એક સાથે જો વેચાવા માટે આવે તો સ્થિતિ જે છે એ થોડી અલગ થઈ શકે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.